નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મોડી રાત્રે તરસાલી નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો મામલો। કારમાં સવાર 6 પૈકી 5 લોકોના મોત નિપજ્યા હતા। હાઈવે પર ઊભા રહેલ ટ્રેલરની પાછળ કાર ઘૂસી ગઈ હતી। પ્રજ્ઞેશ પટેલ પરિવાર સહિત નિકોલા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા। જાંબુઆ ચોકડી પાસે કોઈ દિશા નિર્દેશ વગર ટ્રેલર ઊભું હતું, જેને લઈને અકસ્માત સર્જાયો હતો। 2 પુરુષ અને 2 મહિલા અને 1 બાળક સહિત 5 લોકોના મોત થયા છે। એક 4 વર્ષીય બાળકીનો બચાવ થયો છે। આ પ્રકારે હાઈવે પર આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરીશું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કાલે એક એક્સિડન્ટ થયો હતો અને પટેલ પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા। પોલીસે આ બાબતે કયા પ્રકારની નોંધ પોલીસ ચોપડે કરી છે અને કયા પ્રકારની કાર્યવાહી? ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે। જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોલા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા। એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં। એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની, એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ, એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલું છે। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રેલર ચાલક કોણ છે કે પોલીસ તપાસમાં બહાર છે? અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે। ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે। બાળકીની સ્થિતિ સારી છે શારીરિક, પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક 2 મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી। ડીસીપી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને એ જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી। સર, આપણે ત્યારે પાર્ક કરેલા જે ટ્રેલર હોય કે ટ્રક હોય તેના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે, તો તે માટે કોઈ વિશેષ કાળજી કે આગામી દિવસોમાં પોલીસ લે એ માટે વિચારી જરૂરથી લેવામાં આવશે। આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું, અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી બિહેવ કરે છે એના ઉપર MV એક્ટની જે અને IPCની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની, પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે। હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે, કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે, તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.